જય સિયારામ. કેમ છો બધા? મજામાં? પણ બ્લોગ જોતા મજામાં જ હોય. આજે મમ્મીને પૂછ્યું કે શું બનાવ્યું મમ્મી, શું બનાવ્યું મમ્મી? રીંગણાનો ઓરો અને રોટલા અને રોટલી અને ખીચડી અને મરચા મરચા. ઓરો હવે ઉનાળો આવી ગયો, હવે ના બનાવજો, આજ ભલે બનાવ્યું. હા, હવે ના બનાવજો, ઉનાળો આવી ગયો, હવે નથી ભાવતો. શિયાળા જેવો ઉનાળામાં ભાવે નહીં ઓરો. ચાલો આપણે હવે જમી લઈએ. આપણે જવું છે વાળાની દુકાને વાળ કપાવવા, કેમ કે કાલે અમાસ છે ને તો બંધ હશે દુકાન. તો મેં કીધું હાલો અટાણે કપાઈ આવું વાળ. હવે હાલો જમી લઉં. કંકોત્રી આવે ને એટલે કંકોત્રીમાં હું તો એટલું જ જોઉં કે જમવાનું કેટલા વાગે છે. આમાં લખ્યું છે સાંજે 7 કલાકે, અને લગ્ન કેના કેની યારે થાય છે એ ના જોવાનું હોય. આપણે ખાલી જમવાનું જ જોવાનું હોય કે જમવાનું કેટલા વાગે છે. જય શ્રી રામ, જય દ્વારકાધીશ, જય રાવણવીર. કેમ છો બધા? મજામાં ને? જો કે આમે યશના બ્લોગ જોતા હોય ને બધા મજામાં જ હોય. તો આપણે કાલે જવાનું છે હવે લગ્નમાં. લગ્નની તૈયારી થઈ ગઈ છે, ઠેલા વેલા બધા ભરાઈ ગયા છે. ઠેલા બહાર નીકળશે ને ત્યારે તમને બતાડશું હો, કારણ કે અત્યારે તો બહાર કાઢવા જેટલા નથી, એટલા ઠેલા હે. કારણ કે ઠંડીની થોડીક હમણાં ઝલક 2 દિવસ ત્યાં દેખાય છે, એટલે છોકરાઓને તો નાનાઓને ઓઢાડવા હાટું લેવું પડે ને. ઓઢાડવાના સ્વેટર ના તે ટોપાન બધું પહેરાવાનું લીધું છે. કપડા છોકરા નાના હોય એટલે તે વધારે થોડાક બગાડે. અમારે હિતાર તો બહુ બગાડે કપડા, જો કે એને તો ધૂળા રમવાની બહુ મજા આવે. ધૂળીઓ છે એ અમારે, એટલે ધૂળથી ને રેતી ને એવું હોય ને તો એને બહુ ગમે રમવાનું. તો અત્યારે એને જો જમી લીધું ને તો જોઈ લો, આ ચાની પ્યાલી છે. આપણે હું નાસ્તા બનાવીએ ને એટલે આમાં આપણે ચા બનાવવા ચા આરે દેવી પડે, એટલે આ પ્યાલી છે. તો આ બધા બોક્સ લઈ અને એમાં 2 બોક્સ એને ખોલી નાખ્યા હતા, અને હજી એક તો થેલો ભર્યો હોય તો એને ખોલ્યા નથી. પછી આ બધા 2 બોક્સ એને ખોલી નાખ્યા હતા. પછી એને બનાવ્યો બંગલો અમારી હિતાર્થે. જોઈ લો, આવો બંગલો છે. અત્યારે આવો બંગલો બનાવ્યો ને મોટો થશે ને પછી કે હું દાદી મોટો બંગલો બનાવી શીખે. અને આ જો ડીસું ના તે ને આવું બધું આ એના રમકડા તો અમારે બહુ જાજા છે હિતાર્થને, પણ સાચા રમકડા અમારે હિતાર્થને આ ડીસુ અને પ્યાલીઓ આ બધું લઈને બેઠો હોય ને અવારનવાર એમ જ કહેતો હોય કે દાદી અત્યારે બંગલો મેં આ બનાવ્યો, પછી હજી હું મોટો થઈશ ને પપ્પા જેવડો થઈશ ત્યારે કે હું મોટો બીજો બંગલો બનાવી શીખે, સાચો બંગલો બનાવી શીખે. આ તો દાદી ખોટો બંગલો છે એ કે. તો અમારો હિતાર્થ જો આ રહ્યો, આ અમારો હિતાર્થ છે ને એ આવી રમતથી ને જ રમતો હોય. આને એને કાંઈ બીજું રમવાનું ના હોય, એ વધારે પડતો જે આવી વસ્તુ હોય ને એનીથી રમતો હોય. વાસણ લઈ લઈએ, વાટકા લઈ લઈએ, વાટકાનો પછી એવી રીતના ઉપર નીચે રાખી અને એનો બંગલો બનાવે. જે એમાંથી એક પ્યાલી કોઈ પાડે ને તો એવો ખારો થાય ને, મોજનો ખારો થાય, રોવા માંડે. પછી એમ કે મેં મહેનત કરી હતી, એમ કહે મહેનતથી મેં બંગલો બનાવ્યો. દાદી મારો બંગલો કોકે પાડી નાખ્યો. આ ભાઈને અમારે આમ બહાર નીકળીએ તો ઠંડી લાગે છે અને અંદર એને ગરમી થાય છે. તો અમારા ભાઈ છે ને કપડાં કાઢી નાખ્યા, અને હવે જોઈ લો કેવો ડાયો છે. મને એ નેન કટર લઈને નખ કાપી દે છે. જો પોતે લઈ આવ્યો અંદરથી અને મને નખ કાપી દે છે. હજી તો હું નખ કાપી શકું એમ છું, નહીં કાપી શકું તો એ રીતે કાપી દઈશ ને મને. હે દાદીથી નહીં કપાઈ નખ તે કાપી દઈશ ને મારો દીકરો. દાદીની સેવા કરીશ ને. હા હાથ પકડીને અત્યારે એમ કે દાદી તમે અત્યારે એમ કે દાદી તમે આંખું બંધ કરી જાવી, કે આંખું બંધ આપણને કરાવે. પછી રૂમમાં કંઈક એવું પરાક્રમ કર્યું હોય ને તો આપણને લઈને હાથ પકડીને લઈને જાય કે હવે દાદી જો મેં આ કર્યું હતું એમ. એટલે એવું કંઈક કરતું હોય ને પોતે તો આપણને આંખું બંધ કરવા આવે એમ પોતે કે હવે આંખું બંધ કરતી હાલો હવે કે હું તમને કંઈક બતાવું. એ કે આપણે અંદર જાય ને તો કંઈક નવીન કંઈક પરાક્રમ કર્યું હોય. જો કે આવું રમતું હોય ને એનીથી બહાર આવીને જ રમે. એ અંદર એકલો તો ન રમતો હોય,
ક્યારેક ક્યારેક તો એ સાબુનો બાંધો હોય ને એ સાબુના બાંધાથી ને એ રમતો હોય ને પછી રેલગાડી કરે એને એને રેલગાડી કરતા કરતા પાછો એમ કે જો દાદી હવે આમ કરું છું હું ઈ કે પાડું છું ઈ કે લાગે હો મને દુખે તો જો ભાઈ અમારા છે ને આ નેન કટરથી નખ કાપે છે આ છોકરાને એમ તો ખબર બધી પડે જો જી કે હવે દાદી નખ વધી ગયા છે તો હાલો દાદી નખ કાપી દઈએ કઈ તા હે કે દાદી કેવા છે હે સર વધારે બોલ એટલે સાંભળે બધાય જો વિડિયામાં તારા દાદી કેવા છે હે હે કોની દાદી છો હે હિતાર્થની તો બેનની દાદી નથી દ્વિજાની હે લે દ્વિજાની દાદી નથી હિતાર્થના જ દાદી છે દાદા કોના છે હે દાદા દ્વિજાના છે જોજી દાદી કે મારા છે દાદા દ્વિજાના છે દાદા ક્યારેક ક્યારેક ખીજાય એટલે કા હે અને દાદી કાંઈ કહે નહીં મારો દીકરો ડાયો હે કાંઈ ખીજાવાનું થોડું કાંઈ નાના છોકરાઓનો તો અત્યારે રમતમાં જ જીવ હોય રમવાના જ હોય છે તો એ હજી તો રમવાના જ હોય ને અવડા હોય તો ખીજાય તો વધારે ઓલું કરે ને બિચારાનું ઓલું થાય ને આપણી પાસે આવવામાં ઓલું કરે એટલે ન આવે ખીજાય ને મારીએ ને તો જોકે હું તો કાંઈ કહું જ નહીં ગમે એમ કરતો હોય ને એની રીતે એકલો એકલો રમતો હોય રમવા દઉં હું કોઈ દિવસ ખીજાવે નહીં કે ન એને મારું કોઈ દિવસ નહીં કોઈ દિવસ એટલો 7 વર્ષનો થશે પણ આપણે કોઈ દિવસ એને ટાપલી અડાડી નથી કાંઈ તાર દાદા એ નહીં મેં નહીં કાં ભાઈ પપ્પા એ નથી માર્યું કાં મારે કોણ તને મમ્મી મારે કાં હે દાદી ન મારે ને નહીં ડાયો દીકરો છે મારો જો તો ચાલો હવે મળીએ બીજા બ્લોકમાં આપણે કાલે લગ્નમાં જવાનું છે 18 તારીખ 18, 19 ને 20, 21 તારીખે સાંજે આવશું એટલે વિડીયો આપણો આવશે બધો 22 તારીખે સાંજે એટલે બધાય વાત જોજો આપણા વિડીયોની 22 તારીખે સાંજે આવી જશે આપણે બધો વિડીયો લગ્નમાં જશું ને બધો ઉતારશું આપણે વિડીયો બધા 22 તારીખે સાંજે આવી જશે પછી લગ્નમાંથી શાક બાક ઉતારીને પછી હું એડિટિંગ કરીશ પછી આપણો વિડીયો આવી જાય આપણા વિડીયોની બધા વાત જોજો 22 તારીખે આવી જશે આજે આપણા વિડીયો આવી જશે યુટ્યુબમાં તો બધા જઈને જોતા આવજો 10-11 વાગ્યા સુધીમાં આપણો વિડીયો આવી જશે યુટ્યુબમાં આપણો થઈ જશે આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો કમેન્ટમાં જણાવજો કેવો લાગ્યો વિડીયો બાકી કેમ છે મારા કલેજા મજામાં ચાલો મળીએ બીજા બ્લોગમાં